પારસીઓના કાશી કહેવાતા વલસાડના ઉદવાડામાં ઈરાન શાહ ઉદવાડા ઉત્સવ 2024ની શરૂઆત થઈ ગઈ છે, જેમાં સમગ્ર દેશમાંથી પારસીઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે। આ મહોત્સવમાં પારસીઓનો ઇતિહાસ, સંસ્કૃતિ અને તેમના રીતિરિવાજો, ખાણીપીણી સહિતની પરંપરાઓને જીવંત કરવામાં આવે છે। પારસીઓ પોતાના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને ભાગોળે છે। આ વર્ષે પણ 3 દિવસ સુધી ચાલનાર ઉત્સવમાં ઉદવાડા પહોંચેલા પારસીઓએ પ્રથમ દિવસે પારસીઓના ઇતિહાસ, ધાર્મિક અને સાંસ્કૃતિક ઓળખ અપાવતી ઝાંખીઓ રજૂ કરી હતી। આ પ્રસંગે પારસીઓના સૌથી મોટા ધર્મગુરુ એવા વડા દસ્તુરે પણ પારસી કોમને શુભેચ્છા પાઠવી। ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી શરૂ થયેલો ઉદવાડા ઈરાન શાહ ઉત્સવ 4થી વખત ઉજાઈ રહ્યો છે। આથી આજના દિવસે પ્રધાનમંત્રીને પણ યાદ કરી પારસીઓ આ મહોત્સવને માણી રહ્યા છે। આ બેઝિકલી પ્રોગ્રામ છે કે પારસીઓ એક જગા પર ભેગા થાય, આ ગામને એક જાતનું ઉત્સાહપૂર્વક જાગૃતિ મળે। કારણ કે બધા હંમેશા કહે છે કે ઉદવાડા ગામ સૂતેલું ગામ છે, સૂતેલું ગામ છે। તો આ પારસીઓને વસ્તે એક પ્રેરણા ભરેલી ઉત્સવ છે કે જ્યારે બધા 2 વર્ષે ભેગા મળી અને સાથે એન્જોય કરે છે। મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એવનનો આ વિચાર એવને દર્શાવ્યો હતો, ને પછી જ્યારે પ્રધાનમંત્રી થયા ત્યારે એવને કહ્યું કે ઉદવાડામાં ઉત્સવ તો થવો જોઈએ, અને આ 4થો ઉત્સવ છે। 15, 17 અને 19માં કર્યો હતો। વી આર વેરી હેપી કે અમારું પારસી કલ્ચર અમે શેર કરીએ છીએ, બીજી કમ્યુનિટીઓ સાથે શેર કરીએ। બીજી કમ્યુનિટીઓએ બી તમે જોયું હોય સ્ટેજ પર બધા સાથે મળીને પરફોર્મ કરે છે। વી પારસીઝ ઓલવેઝ બિલીવ સાથે રહેવું। ઈરાનથી અમે જ્યારે ઇન્ડિયા આવ્યા ત્યારે ઇન્ડિયાએ અમને સારી રીતે એક્સેપ્ટ કીધા, એટલે વી આર વેરી હેપી। અમે સાથે ગેટ અલોંગ કરી બધા સાથે રહીએ। અમારું જે ટ્રેડિશન છે, અમારી જે રીત રિવાજો છે એ બી અમે સારી રીતે શેર કરીએ, બતાવીએ બધાને, આગળ આવે લોકો પણ જોવા।